રાજકોટમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો। બેફામ વોલ્વો કારે 5 ગાડીઓને અડફેટે લીધી। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની આ ઘટના ગંભીર બની છે। અકસ્માતમાં 5 થી પણ વધુ લોકોને ઈજાઓ પહોંચી। અકસ્માત કરનાર કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। GG07 NF 6566 નંબરની વોલ્વો કારે આ અકસ્માત સર્જ્યો। અકસ્માત કરનાર ચાલકને લોકોએ પકડીને મેથી પાક ચખાડ્યો। અકસ્માત કરનાર નશાની હાલતમાં હતો। ભોગ બનનારે નિવેદન આપ્યું, સાથે જ કહ્યું કે ડિવાઈડર કુદાવીને કારને ટક્કર મારી। 3 4 વ્હીલર 2 2 વ્હીલરને પણ ટક્કર મારી। ખારકુબ જે પ્રકારે કારના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે, ખૂબ જ ઓવર સ્પીડમાં હોવાનું પણ હાલ તો દેખાઈ રહ્યું છે। ભાઈ નાના માવા સર્કલથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી। અમને મારું ધ્યાન ત્યાં ગયેલું, પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય, ત્યાં આપણને એવો આઈડિયા ન હોય। પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં। શું કરી રહ્યો છે કે ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં। સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી। હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ, ત્યાં સુધી એને ઠોકી મારી ગાડીને। ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી, અને ત્યારબાદ મારી પછી આગળ 3 4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને 2 2 વ્હીલ ઉડાડેલ છે। અમુક કેસ સિરિયસ છે। અમારે કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં, અમે ખાસ પ્રસંગમાં જતા હતા। એટલે આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ। એને ઘણી બધી ગાડીને અને બાઇકને ટક્કર માર્યું। એમાં અમારી કાર છે, બરોબર છે, અને અમારી કારની બહુ પાછળથી બહુ ખતરનાક રીતે ટક્કર મારી। કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? એ આઈડિયા નથી, પણ જે છે ને એ ઘણા બધા ઈજાગ્રસ્ત થયા અને કદાચ એક્સપાયર થઈ ગયા હોય તો ખબર નથી। બહુ ખરાબ રીતે પીધેલી હાલતમાં એ પીધેલી હાલતમાં એવું જ લાગ્યું, કેમ કે ખતરનાક બહુ ઓવર સ્પીડથી